गुजरात के वडोदरा में अग्रणी एडवोकेट हितेश गुप्ता पर दुष्कर्म के संगीन इल्जाम लगाए गए हैं, जिसके खिलाफ पूरा वडोदरा वकील मंडल उनके साथ नजर आ रहा है। साथ ही उनके घर काम करने वाले कर्मचारी ने भी एक बड़ा खुलासा किया है। वडोदरा में बरोड़ा बार एसोसिएशन की कार्यकारिणी की बैठक आयोजित हुई। बैठक में वरिष्ठ वकील हितेश गुप्ता, उनकी पत्नी और जूनियर वकील के खिलाफ शिकायत को लेकर चर्चा की गई। वकील समुदाय ने इस मामले निष्पक्ष जांच की मांग करते हुए पुलिस कार्रवाई के विरोध में सर्वसम्मति से प्रस्ताव पारित किया है। वकील हितेश गुप्ता पर किसी भी तरह की कार्रवाई होने पर आंदोलन की चेतावनी भी दी गई है। इस बैठक में बीबी अध्यक्ष हसमुख भट्ट समेत एसोसिएशन के पदाधिकारी और वकील मौजूद रहे। संखेड़ा पोलीस स्टेशनની અંદર વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ તેમજ તેમની પત્ની અને એક જુનિયર વકીલ સામે જે ગેંગરેપની અને એટ્રોસિટીની જે ફરિયાદ થયેલી છે એ ફરિયાદની તલપરસી તપાસ ન થાય, પુરાવા એકત્રિત કરવામાં ન આવે અને તેમના વિરુદ્ધ કોઈ પુરાવો ન મળે તો એમને છોડી દેવામાં આવે, ફરિયાદ પરત ખેંચવામાં આવે। પુરાવા ન મળે ત્યાં સુધી તેમની કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરે એ બાબતે આજે વડોદરા વકીલ મંડળની કારોબારીની મીટિંગ કરવામાં આવી હતી અને એ મીટિંગની અંદર સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રાથમિક તપાસ અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી પૂરી ન થાય અને પુરાવાનો પ્રોસેસ પૂરો ન થાય ત્યાં સુધી અમારા આ ત્રણેય વકીલ છે એમાંથી કોઈની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં અને જો થશે તો વડોદરા વકીલ મંડળ ઉગ્ર આંદોલન કરી અને પોલીસ સ્ટેશન અને ખાસ કરીને આઈજી ઓફિસ જે જૂની કલેક્ટર ઓફિસમાં છે એનો ઘેરાવો કરી અચોક્કસ મુદત માટે ત્યાં મોટી સંખ્યામાં વકીલો બેસી। वहीं एडवोकेट हितेश गुप्ता के खिलाफ महिला द्वारा की गई शिकायत के मामले में उनके निवास पर काम करने वाले कर्मचारी नटू भाई की प्रतिक्रिया भी सामने आई है। नटू भाई के मुताबिक शिकायतकर्ता महिला कभी भी वहां आई नहीं और ना ही वहां कभी काम करती थी। उन्होंने हितेश गुप्ता पर लगाए गए आरोपों को बेबुनियाद करार दिया। अमारो 2 वर्ष ऊपर थी गयो, अहीं अमे काम करे छे बंने जण। अंदर साफ सफाई, अहीं गायो छे, पक्षीओ छे, एनु साफ सफाई करने अमे अहीं रहीए। તમારા સિવાય કોઈ બીજી કામવાળી બાઈ કે એવું કોઈ કામ કરે છે અહીંયા? ના, કોઈ અમે જ કરીએ છીએ, એટલે બીજી કોઈ નથી આવતી સાહેબ। ખાલી બપોરે લંચ પણ તો જમવા કોઈ દિવસ અહીં હોય ને તો આવી જાય, બાકી નથી આવતા ને હાજે છૂટીને બારોબાર જતા રહે। પણ ક્યાં આજવા રોડ પર રહે છે એ મકાન અમે પણ નથી જોયું, પણ સિટીમાં રહે છે। ખોટી વાત છે એટલે સાહેબનું કોઈ નામ બદલામણ કરવા માટે સાહેબ એવા નથી, અમારા સાહેબ એવા નથી કરે છે। અહીંયા 24 કલાક અમે અહીં રહીએ, અહીં અમે બધું જ કામ કરીએ, સાફ સફાઈ, ગાર્ડનનું ને અમને 11,000 પગાર આપે છે અને લાઇટ બિલ પણ હિતેશ સાહેબ ભરે છે, લાઇટ બિલ પણ।